ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ ડાયરાને. આજ અમને માનસી ફરવા લઈ જશ. ક્યાં લઈ જશ માનસી? કોલેજ બતાવવા. બા કોલેજ લઈ ગયા ને? કોલેજ બતાવવા લઈ જાવ છું. ફર્સ્ટ ટાઈમ કોલેજ જોશો ને બા? હા, યુકે માં કોલેજ જોવી પડે ને કા? યુકે ની કોલેજ, યુનિવર્સિટી પાછી. બધું જોવા ને ફરવા માટે તો આવ્યા છે. એમને બા કોઈ દી ઇન્ડિયા નથી ગયા. માનસી તો સીધી એને યુનિવર્સિટી લઈ જાવ. લંડન ની યુનિવર્સિટી માં લઈ જશ. બોલ લે. પછી અમે કઈ જોઈ યુનિવર્સિટી. એમને બસ બાને ગમી જાય તેમ કહે તો મારે ભણવા બેસાવું છે. એમાં બેહવા દે તમ તાર. હું એમ કે મારા ફ્રેન્ડ છે આવા દો. એમ કે આવડી મોટી એટલે ઈ તારે ડઝન્ટ મેટર. ઈ તારે નહીં જોવાનું. મારી ફ્રેન્ડ છે. એમને એને હવે ભણવાનો શોખ છે. નહીં, મારી મમ્મી બહુ ભણવામાં હોશિયાર હતા હો, પણ પરિસ્થિતિ લીધે ભણ્યા નહીં. કેમ મમ્મી? એવું છે. બાકી મારી મેં મમ્મી કોલેજ નો જઈને હું માનસિયાર પેલી વખત જેવા બા આવશે બીજી વાર જોવા જાય. માનસી મેં કોલેજ જાય પણ યુનિવર્સિટી મેં યુનિવર્સિટી જોઈ હો આપણે ઇન્ડિયા વીરનર માં. મેં વીરનર માં નથી જોઈ બીકોઝ હું ત્યાં નથી ભણી એટલે. મેં ત્યાં જોઈ છે પણ આપણે માનસી યુનિવર્સિટી જોવા જઈએ અને આજે બા ને બાર ફરવા લઈ જાય છે. આ હિરલબેન ને માનસી બે ફરવા લઈ જાય છે બાને. મેલકન જોડે જઈએ છીએ, વડાપાવ ખાશું. લે આલે એવી તમે ચોખવટ નથી કરી હો. પણ ઈ ના કેવાનું હોય, હું ખવડાવીશ તમને બધાને. એમ નહીં, એમ કે છે હિરલબેન તમારે શું રિલેટિવ્સ થાય છે? એમ શું કહેવાય? કાકા બાપા કોયરા. તો અમે બધા ફેમિલી ફ્રેન્ડ છીએ અને ડિમ્પલ, હિરલબેન ને માનસી એ ત્રણે જોડે રહી છે. કોઈનો વચ્ચે સવાલ હતો ડિમ્પલ ક્યાં રહે છે હિરલબેન, પણ ડિમ્પલ ને જોબ છે ને? ડિમ્પલ ના જોબ છે. એવું છે. તો એવું છે, અમે બધા સિંગલ રહીએ ને તો કોઈને ઘરમાં રહેવું ન ગમે. એટલે બધા અમે જોઈન્ટમાં જ રહીએ છીએ. અમે ફેમિલી ફ્રેન્ડ છીએ પણ ફેમિલી કરતા વધારે છીએ. શું કહેવાય? મજા આવે, બધા અહીં નજીક રહીએ છીએ. આ મારો કોમન ડાયલોગ થઈ ગયો નહીં હિરલબેન તમારી જેમ? તમારે હા એમ ને મારે શું કહેવાય? બસ આવ્યો મમ્મી બે માળ ની. આપણે બીજા માળે બેહવું. બીજા માળે બેહું? આ લે લે. પેલા માળે તમને ઇન્ડિયા બેહતા છે. હાલો બીજા માળે બેહાડવી. હાલો ચડવા મળો બધા ફટાફટ. અવાજ નહીં કરતા ઉપર બાન દાદા બે બેઠા છે. બીજું ખાલી બેહવા મળે. એવું છે, બેહવા મળવાનું. આ જો પાછળથી આગળ જગ્યા થઈ ને તે હાવ આગળ બેહવા ગયા છે. હિરલબેન બાને બધું બતાવી જ દેશે. માનસી આ તાર કોલેજ છે? યુનિવર્સિટી ધ ડિમોટ્રી યુનિવર્સિટી હો ભાઈ. DMU. માનસી કેવી દોડી જાય આપણે પાછળ જાવી છે. એને જોયું એટલે દોડતી જાય છે. આ પહેલી વાર આવ્યો ને એને કઈ ખબર ન પડે. માનસી એવડી છે એ તું બતાવતી જાસ બાને. બા કેન્ટીન ના બિલ્ડિંગ બાને શું ખબર પડશે? ખાલી મારો લેક્ચર હોય ક્યારેક. રોજ ભણવામાં એમને કેટલું યાદ રહે મારી મમ્મી ને? રોજ આવવાનું. અહીંયા બધાને એવું હોય. અઠવાડિયામાં 2-3 લેક્ચર હોય ને એટલી વાર જ આવવાનું હોય. તમે બોવી ફ્રીજ પાસે નહીં જતા નહીં તો હિરલબેન વેન કરશે. બા લઈ દો ને એમ ગામનસી નો કરે ને એને ખબર છે બાપા પાઉં તરકીમ જાશે ને હિરલબેન ઉભા રહે. ભાભી આ લઈ દો ને. ત્યાંથી લઈ લે. બસ વાળો હમણાં નથી કેતો દીદી કે પાસ બહુ પૈસા હે. અહીંયા બેસવા આવે. હવે બધા પાછા બસમાં બેસી ગયા છે અને હવે સિટી સેન્ટર બસ ઊભી રહેશે ને પછી ત્યાંથી અમારે જવાનું છે મેલ્ટન રોડે. અમારે જવું છે સારંગપુર હનુમાન ટેમ્પલ, તો ત્યાં જવાના છીએ. તો સિટી સેન્ટર ઉતરીએ પછી બીજી બસ લેવાની છે. તો જોતા રહો આગળ અને તમને પણ સારંગપુર હનુમાનના દર્શન કરાવીએ તો મળીએ ત્યાં. આ સિટી સેન્ટર છે મમ્મી, બસ સ્ટેશન છે. અહીંયા બધી બસ છેલ્લું સ્ટેશન અહીંયા બધી બસ અહીં ઊભી રહી. આમાં હિરલબેન આમાં વૈયા છે 4 નંબરમાં.
બધે ક્યુ પૂરી ન થાય કા બધે લાઈનમાં ઊભું રહેવાનું આપણે. મમ્મી આ 2 માળની ને તો 1 માળની જ છે, કેમ થાય? ફાવશે? ફાવશે? તમે 2 માળમાં મમ્મી આપણે મેલ્ટન રોડે આવ્યા. આપણો ગુજરાતી એરિયો. અહીંયા તમને બધી શું કહેવાય કે ગુજરાતી શોપના નામે ગુજરાતી જોવા મળશે. બોલશે બધા ગુજરાતી. હા, બધા સોનાની દુકાનો ને આ હિરલબેનના વડાપાવ ને બધું અહીં મળી શકે. હિરલબેન બધી રેસ્ટોરન્ટ ને એવું બધું અહીં મળશે. હિરલબેન ને ખાવા આવે ને જો આપણા ગાંધી બાપુ નું સ્ટેચ્યુ છે. આપણે ઇન્ડિયા હોય એ રીતે બધી આ એરિયામાં આવીને એટલે આપણો એરિયો એમ લાગે. આ એરિયામાં બધા તમને ઇન્ડિયન ફેસ જોવા મળશે, એટલે ગુજરાતી મોસ્ટલી. પીવું હશે? વડાપાવ જ ખાવાના. ઈ કાંઈ નો નડે ઠંડીમાં. અરે વાહ, અહીંયા તો મોટામાં પાણી આવી જાય એવી વસ્તુ છે. માનસી જલસા છે. ચલો શું લેવાનું મળે લેવા ફટાફટ. બધા મોઢા કેવડા ફાટે છે. લોહીરબેન મોઢામાં છે. બસમાં બેહવું છે કે હાલા જવું? હાલો બસ પકડી લેવી. આપણે સારંગપુર મંદિરની ધજાઓ દેખાવા મળી છે ને ફાઇનલી આપણે શ્રી હનુમાન ટેમ્પલ પહોંચી ગયા. તેલ ચડાવી દે માનસી. સારંગપુર મંદિરે આજ માનસી નિરલબેન ને બાને ફેરવી દીધા હતા. મેં ખરા ટાઈમે ફોન કર્યો તો 2 મિનિટ લેટ કર્યો હોત ને તો નીકળી જ જાવ. અરે હું વહી જાય. હવે પાછા ઘરે જઈએ છીએ રિટર્ન. જોઈએ આગળ ઘરે શું પ્લાન છે. એમને મેં તો કીધું આ સીધા ઘરે જાહે તો પાછા બાન શોપિંગમાં લઈને આવી ગયા તમે. લે આલે આવે જ ને હજી બાર રોકાવાના છે કા મમ્મી? ક્યાં નીકળ્યા હોય ને ક્યાં પૂગવી એમ. લઈ લો બધા એક એક. હમણાં સમરમાં આપણે બીચ ઉપર જાય ને તે પહેરવા. પ્લાન તો થઈ જાય, પછી પ્લાન થાય તે લેવાનો ટાઈમ ન હોય. શું કેવું હિરલબેન? સે પેલા તરખી વાળા બહુ ન લેવાના હોય. ઈ પહેરાઈ ગયા એક એક વાર તો. તમે વ્હાઈટ લઈ આવ્યા ને ઈ સરસ છે હિરલબેન, બહુ મસ્ત છે ટી શર્ટ.
કેમ છું મમ્મી? શું લાગ્યું? અહીંયા શોપિંગ કરે કે ન્યા કરે? આઈ ના ઓલા માયા ને પણ ન્યા કપડા ન્યા સસ્તા પડે કે ના હે ને? હિરલબેન તો હવે ઇન્ડિયાથી શોપિંગ કરવાની રેડી? હા રેડી ઇન્ડિયા જેવી મજા નહીં શોપિંગમાં રિયલી એવું થાય કપડા આપણને ચોઈસ વધારે મળે અને કલેક્શન વધારે. એકમાં તમને આમ સિલેક્શન આવી જાય કે નહીં આપણને ગમે જ છે નહીં આવી જ જાય. અહીંયા બધું સિમ્પલ ને સોબર એવું છે. હાલો હાલો હવે આપણે ઘરે જતા રહીએ. અમારી સવારે ચાલી છે હો. આપણે ટુ વ્હીલ નહીં પણ આપણે સરકારી વાહન લઈને આજ મમ્મીને ફેરવી દીધા. બધું જોઈ લીધું ને બા, મજા આવી ગઈ ને? ટાઈમ કેમ ગયો? ના મારી મમ્મી કાલે જ એમ કહેતા હતા ટેસ્કો માં ગયા ને તે ઈ કે તાર પપ્પા થી કે આટા મારતા હોય હું થી કે આજ ઘરની બહાર નીકળી એમ એટલે આજ છે ને એને આપણે ફેરવી દીધા. સેન્ટર લઈ ગયા. આપણે કેટલી વાર જ બોલ્યા મમ્મી ફેરવી દીધા ફેર એટલે આમ ફેરવા હો મમ્મી બધું બતાવ્યું ને એમ. લેસ્ટર બતાવ્યું આપો. લેસ્ટર સિટી સેન્ટર પ્રાઇમ માર્ટ જઈ આવ્યા, સાળંગપુર મંદિર જઈ આવ્યા, વડાપાવ ખાઈ લીધું. મજા આવી ને? તીખું તીખું કાલે પાછા બધા મળશે ભૂમિની ઘરે. કાલ બધા ભૂમિન ઘરે ધબડકો કરવાનો છે. મારે એક ને જોબ છે. કાઈ ને આપણે મળશું ને હાંજે પણ. આપણે એક તો હોય જ તે એક જોબ હોય કૃષ્ણને જઈને ઓલી કરાવી દે. કૃષ્ણ શોપ કરાવ્યું ને તમારે આવી મારે આવે જ એવું જ હોય. કાઈ વાંધો નહીં. કે તોય ભળી જાવ તમારે ઈ સારું છે. તેમ બધા હા એ ખરા ને હું આવી જઈશ પછી. અંબરલા તમારા માટે જમવાનું તૈયાર રાખ્યું હૃદય. પછી આવીને ખાઈ લેવાનું. બાકી એમાં પછી એવું કઈ નહીં કહેવાનું આવું થયું છે ને તેવું થયું છે. તૈયાર જમવાનું મળતો જમી લેવાનું. નશેડવાનું નહીં એમ. રસપુરી છે એટલે નો નશેડો નહીં તો મારું ફેવરિટ છે. શાક નહીં ભાવે ને તો રસપુરી ખાઈ લે. રસપુરી ખાઈ લઈશ. અહીંયા પાર્કિંગ કરવા લાવતા મને ગાડી શેકતી ને તે. તમને અહીંયા લાવતા એમ? ઈ કે તંબાને ફેરવે ને બસ વાળા ભાઈ કે હું તમને ફેરવી દઉં. કેવો નહીં પછી કોઈ છે રસ્તા ઉપર જો કોઈ નથી. આપણે બસ ચડી જાય. ના આપણે કરવી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ફાઇનલી જો ઘરે આવી ગયા છે. મમ્મી ને સિટી સેન્ટર ને મેલ્ટન રોડ ને બધું બતાવી દીધું આશીષ. સરસ. અને હવે હેરસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ. સ્પાઈસી કટ માંથી સિમ્પલ માં આવી ગયા. હવે મહારાજ નો થાળ ફટાફટ રેડી થઈ ગયો છે. કૃષ્ણા જોબ પર ગઈ તો થોડુંક શાક ને હું કરતી ગઈ હતી ને હવે હું મમ્મીએ રસોઈ બનાવીએ છીએ. તો મહારાજ ને થાળ જમાડીને આવો અને અમે ફટાફટ રસોઈ બનાવી નાખીએ તો છોકરાઓ આવી જાય કે છોકરાઓને આજે સ્કૂલમાં ડિસ્કો હતો તે સ્કૂલેથી આવ્યા પછી પાછા પપ્પા એને ડિસ્કો ક્લબમાં લઈને ગયા છે. તો હમણાં બધા આવે પછી જમીએ. શું કેવું? લાવો. મજા આવી આજ તમને? મજા આવી ગઈ. હે ને? હજી તમે અહીંના સિટી સેન્ટર માં ફેરાય છે. લંડન ના સિટી સેન્ટર માં જાઓ ને વધારે મજા આવશે. ફેરા કરવી હમણાં તમે લઈ જાઓ. અમને કઈ સડે એમ નથી. અમારે રજાઓ હોય ને કામ ન હોય ને તે ફેરા કરવી એવું છે. તો ડિનર પૂરું થઈ ગયું અને હવે છોકરાઓ સવારમાં સ્કૂલ હોય એટલે સુવા માટે ગયા ને હું ને આશીષ જઈએ છીએ વોકિંગ કરવા માટે. વોકિંગ કરવા માટે કઈ બાજુ દિવસ ઉગ્યો કે હું હાલવા નીકળી એમ નીકળી જાવ ક્યારેક ક્યારેક. તમારે ખુશ થવું જોઈએ ને કે હું વોક કરવા જાઉં છું એમ. દાંત કરતા કીધું વોકિંગ કરવા માટે. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. સરસ જો સન સેટ બી થાય છે. મોઢામાં ચોકલેટ ચોટી ગયા છે. સરસ મજાનો સનસેટ થાય છે જોઈએ અને અહીંયા જો વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. અને બધાની સારી સારી સરસ કમેન્ટ આવે છે અને અમે બધાના ક્વેશ્ચનનો આન્સર પણ ધીમે ધીમે આપતા જઈએ છીએ જેમ ટાઈમ મળે એમ. પપ્પા જો વોકિંગ કરીને આમેથી આયલા આવે છે. જય સ્વામિનારાયણ. આમ જાવી છે વોક કરવા? હા એને મજા આવી ગઈ છે. આજુબાજુની એરિયામાં આટા માર્યા કરે. જાણીતું થઈ ગયું. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.